સારું આયોજન કર્યું. કેમ આમ એકી બેકી થવા મેલો પ્રધાન? હે હું નહીં તો કોણ પ્રધાન કોણ હે? હું પ્રધાન નથી એ તો હું બાપુ હો બાપુ બાપુ હું પ્રધાન નથી બાપુ હો બાપુ પ્રધાન 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 ચડતે ગયે બાપુ શું ભાઈ એમની હવે ગાનેવાલી બોલાવી કે રાજ તરફથી ઇનામ આપી દો. શેનું ઇનામ? લે આ મુજરા કર્યા હે ને. વાત જ નથી આપણે કાંઈ. કેમ ના ખોટું ખોટું કીધું તો મેં. વધારે લેવાઈ ગયું લાગે છે. અરે પી ગયો ભાઈ. હવે આને ઇનામ હવારમાં રાજમાં લેજે. હવારમાં ન હોય અટાણે નચામાં હોય એટલે સારું ઇનામ આપે પછી હવારે ઉતરી જાય પછી તમે ભૂલી જાવ છો. તાર બેન ક્યાં ગઈ? એ રહી હાય શાક નહીં હોય કે ક્યાં? તને હવે શારી દેખાય. તને શાર શાર જ દેખા હે. તું કેમ ને ઊભી? તું હવે જાય એ કઈ ઈ ગાને વાલી નથી. પ્રધાન છે ઠેક મેં કીધું ઓલી ગંગા ગંગડી ખુશી કેમ છે આપણી પર? એ અરે અગરે ઓય ભાઈ એ હું બાબા હું આ તો એક જ છે આયા થોડો કરંટ હતો એ ઉતારને તો શું અમારું ઇનામ આપી દો. ઇનામ અત્યારે નો મળે. સવારમાં રાજમાં કચેરીમાં લઈ જાઓ. સવારે નહીં અત્યારે અમારું ઇનામ આપી દો. સવારે અમારે બીજા રાજમાં જવાનું હોય બીજા અહીંથી બીજે જવાના હો તો બાપુ વાત કરી લો. બાપુ अरे बोलो प्रधान जी, ઓલી છોડીઓ ઇનામ માંગે. अरे प्रधान जी, तो गाने वाले ने कह दियो कि सवारे राज में जावे इनाम ले जाए. મેં એમ કીધું તો નથી માંગતી. अरे प्रधान जी, तो तबे तुम्हारी तेल समझावी दियो. ઠેક હાલો. છોડીઓ બાપુ અત્યારે પી ગયા હે એ માનશે નહીં એટલે તમે તો પી જાઓ તો અમારે હાટું ચા પીતો. એ મારા બાપુને કોઈ દી કાંઈ કહેતી એ નહોતી. આ મારી બેટી મારી મત ખાઈ ગઈ. તો હવારમાં લઈ જઈએ ને તને હું ફેર પડી જાય હવારમાં. સવારે નહીં અત્યારે આપી દો. આ મીસુડીને વિડિયા ઉતારવા જવાનું હોય. બાપુ अरे बोलो प्रधान जी, મારું નથી માનતી. अरे प्रधान जी, तो गाने वाले राज में बुलाओ. એ, તમે બે હવારમાં કરી જાઓ. અને મારે ઘડીએ ઘડીએ આઈ તું બેસું પણ બાવડું પકડ લે. ના કોઈ કહેતી નહીં બાવડું પકડવાનું. કેવો ભૂમથી થતો હોય મારા બાપા કા પીળું એકાદી પેક જેટલું. એ મહારાજા अरे बोलो गाने वाले, આજ અમને અમારું ઇનામ આપી દો મહારાજા. अरे गाना वाले, सवारे सूरज हो गए नहीं, त्यारे राज में इनाम ले जाए. અરે નહીં મહારાજા આજ અમને અમારું ઇનામ આપી દો. अरे ने गाने वाले, અત્યારે રજપૂત ડરેની અંદર આજ ભૂલ મહેફિલ જમી છે માટે અત્યારે નહીં સવારના આવે તારું ઇનામ લઈ જશે. અરે મહારાજા તમારે ઇનામ આપવું હોય તો અત્યારે જ અમારું ઇનામ આપો. સવારે અમારે બીજા રજવાડામાં જવાનું હોય. ભલે ગાના વાળી ઇનામ લઈને તારે શું જોઈ છે એ માંગ. અરે મહારાજા આજ આ ગાને વાલી ઇનામની અંદર શું માંગે છે તે કાન ખોલીને સાંભળજો મહારાજા. અરે કહે ગાના વાળી, અને મહારાજા ઇનામ આપતા પહેલા 100 વાર વિચાર કરી લેજો. અરે ગાના વાળી, કે ગાને વાલી ઇનામની અંદર શું માંગે છે. હા ગાના વાળી, એમાં હાનો બાંધી તા વિચાર કરીને કીધું એમ. આ તો તમે તો બેન મારે છું. આ તો સમજાય ઘરના હોય કાંઈ નહીં કહો. જો મહારાજા આજ તમારે ઇનામ દેવું હોય તો આજ પહેલા તમારા જમણા હાથનું વસન મને આપો. અરે નહીં ગાના વાળી, તું તો મારા રાજ દરબારની એક રમકડી છો માટે મારે તને જમણા હાથના વસન નો દેવાના હોય. તો મહારાજા કહી દો કે હું ઇનામ નથી આપતો. અરે નહીં ગાના વાળી, લે આ તને હાથ સબાલાનું જમણા હાથનું વસન છે. અરે મહારાજા તો આજ કાન ખોલીને સાંભળો કે ગાને વાલી ઇનામની અંદર શું માંગે છે. કહે ગાના વાળી, અરે મહારાજા
વસન આપ્યા પછી ફરી તો નહીં જાવ ને? અરે નહીં ગાનાવાલી, એકવાર તો માગી તો જો. કદાચ મારો જીવ માગીશ નહીં તો જીવ દેવા પણ હું તૈયાર રહીશો. અરે મહારાજા, તો આજે સાંભળી લ્યો કે ગાનેવાલી ઇનામની અંદર શું માગે છે? કહે ગાનાવાલી. અરે મહારાજા, આજ તમારે ઇનામ દેવું હોય તો આજ તમારા ભત્રીજાનો હાથ મારા આય ગાનાવાલી, જો સામી જો મેં તને પહેલા જ કીધું હતું ને, કદાચ મારો જીવ માંગ્યો હોત ને તો હું તને મારો જીવ દઈ દેત. માટે આ વાત કદાપી નહીં બને. અરે મહારાજા, તો આજ કહી દો કે તમારું આપેલ વસન મિથ્યા છે. અરે નહીં ગાનાવાલી, આની માતે તારે બીજું જોતું હોય ને તે માગી લે. અરે મહારાજા, બીજું મારે કાઈ ન જોઈ તો તમારા ભત્રીજાનો હાથ જ જોઈ. અરે નહીં ગાનાવાલી, આ કોઈ શક્યતામાં નથી. અરે મહારાજા, તો આજ આ ગાનેવાલી તને શ્રાપ આપીને જાય છે કે સવાર પડતા સૂરજ ઉગતાની સાથે આજ તારા રાજનું પતન થશે. પ્રધાનજી, પતંગની કીધી ખાસ તો બેંક દેતા લઈ લેતા હો. કેમ નો કહું છું કે સમજાવજો લઈને જેમ ફોન બોલીને લઈ ગઈ. જો ભાઈ ને